નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 8મું, ભારત વર્ષની ભવ્યતા. એટલે બાળકો, આપણને ખબર જ છે કે આપણો ભારત દેશ છે ભવ્ય દેશ છે. પછી પ્રાચીન સમયમાં આપણો જે દેશ છે એને સોને કી ચીડિયા તરીકે પણ ઓળખવામાં આવતો. તો શા માટે? તો એનું કારણ છે કે ભારત દેશ છે પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ દેશ હતો. બરાબર? તો આપણા ભારત દેશની જે સમૃદ્ધિ છે, સંપત્તિ છે, એમના લીધેથી ભારત વર્ષની ભવ્યતા છે એ પ્રખ્યાત થયેલી છે. તો આખા વિશ્વની અંદર ભારતની ભવ્યતા પ્રખ્યાત થયેલી છે. એનું પાછળનું કારણ તો કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓ છે ભારતની અંદર આવે છે. બરાબર? અને વેપાર કરે છે ને શાસક બને છે ને આવું ઘણું બધું આપણે સાંભળ્યું છે. તો ફક્ત એટલું જ નહીં કે ખૂબ પૈસાવાળો દેશ હતો કે સમૃદ્ધ દેશ હતો, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણો જે વારસો છે એ પણ ખૂબ સરસ હતો. અને આપણા દેશની અંદર જે કંઈ પણ આપણે કહીએ છીએ કે દેવી દેવતાઓનો વાસ છે, 33 કરોડ દેવતાઓ વસે છે, અને આવું ઘણું બધું આપણે સાંભળીએ છીએ. સાંભળો છો ને બધા? બરાબર? તો પહેલાં જે મહાન ગ્રંથ છે મહાભારત ને રામાયણ ને ભગવાનનો જન્મ ભારતમાં થયો, આટલા અવતાર ભારતમાં થયા, ને એવું ઘણું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. તો એ બધું આપણે ભારત વર્ષની ભવ્યતાની અંદર આવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ કે ભારત વર્ષની ભવ્યતા ક્યાંથી શરૂ થાય છે. તો આપણે પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે આગળ પ્રથમ સત્રની અંદર તમે પ્રાચીન ભારત વિશે ભણી ગયા છો. બરાબર? ભારતના ઇતિહાસ જે છે, ભારતનો જે ઇતિહાસ છે એના 3 ભાગ પાડવામાં આવે છે: પ્રાચીન ભારત, મધ્ય ભારત અને અર્વાચીન ભારત. બરાબર? તો પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એના વિશે તમે ભણી ગયા છો, અધ્યયન કર્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી કે ભારત દેશ પર કઈ પ્રજાઓએ આક્રમણ કર્યું હતું, એમણે એમની સંસ્કૃતિનો કેવી રીતે વિકાસ કર્યો હતો, એ બધું. હવે આપણો ભારત દેશ એટલો મોટો દેશ છે કે એક ઉપખંડ હોય. બરાબર? આખા વિશ્વમાં ખંડ કેટલા છે? 7 છે. બરાબર? તો આપણો ભારત દેશ છે એશિયા ખંડની અંદર આવે છે. તો ભારત દેશ જ એક એટલો મોટો દેશ છે કે એને એક ઉપખંડ આપણે કહી શકીએ. બરાબર? એટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આપણા દેશની અંદર આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. આપણને ખ્યાલ છે યુરોપી પ્રજાઓ આવી, એ પહેલાં મોગલો આવ્યા, હુણ આવ્યા, ગોથ ને વેન્ડાલ, આવી ઘણી બધી જાતિઓ આવી છે ભારતમાં. બરાબર? તો એ બધી પ્રજાતિઓ ભારતની અંદર આવી, ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ધન કમાવાની લાલચથી તો અહીંયા ભારતમાં સ્થાયી થઈ. પરિણામે એ લોકોએ પોતાની સંસ્કૃતિનો અહીંયા ફેલાવો કર્યો હોય. તો આવી વિવિધ પ્રજાતિઓ ભારતની અંદર આવી હતી. એના લીધેથી ભારત દેશની અંદર વિવિધ સંસ્કૃતિઓનો સંગમ થયેલો જોવા મળે છે. બરાબર? ભારત દેશની અંદર આજે આપણને એવો પ્રશ્ન થાય કે વિવિધ ભાષાઓ બોલતો દેશ કેમ છે? આપણા દેશની અંદર કેટલી બધી, લગભગ 20-22 જેટલી બોલીઓ બોલાતી હશે અલગ અલગ. બરાબર? તો એની પાછળનું કારણ શું? તો કે વિવિધ પ્રજાઓ, વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી હતી. તો એ અહીંયા સ્થાયી થઈ. તો એમની ભાષા છે, એમની રહેણી કહેણી છે, એમના ખોરાક પોશાક છે, એમની સંસ્કૃતિ છે, એમનો ધર્મ છે, એ બધું સાથે લઈને આવી હોય ને, તો એનો ભારતની અંદર ફેલાવો થયો. અને આપણો ભારત દેશ એટલો મહાન છે કે આ બધી સંસ્કૃતિઓને આપણા દેશની અંદર સમાવી લીધી એમણે. બરાબર? એટલે જ તો જવાહરલાલ નહેરુ કહે છે કે આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતાનો દેશ. બરાબર? તો એકતા કહે છે. તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવવાની છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. બરાબર? તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ આપણી ખેતી વિશે. તો ખેતીની શરૂઆત ક્યાંથી થઈ? તો તમે આગળ પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એ ભણી ગયા છો, એટલે તમને ખબર હશે કે પહેલાં છે આપણે ભારતની અંદર તો કે પહેલાં આદિમાનવો હતા. બરાબર? આપણે એમ કહેવાય છે કે આપણે બધા છે વાંદરાના પૂર્વજો છીએ. તો પહેલાં વાંદરાની જેમ જ આપણે 4 પગે ચાલતા અને પૂંછડું હતું. પછી ધીમે ધીમે પૂંછ ઘસાતી ગઈ, 4 પગમાંથી 2 પગે ચાલતા થયા. પછી આપણા શરીર પર વાંદરાની જેમ જ ખૂબ રૂવાટી હતી, એ ધીમે ધીમે ઘસાતી ગઈ અને આપણે આદિમાનવ બન્યા.
બરાબર. થોડો ઘણો વાંદરાનો અંશ છે આપણામાં જોવા મળતો. આદિમાનવથી લઈ અને માનવ સુધીની વિકાસ યાત્રા. તો એની અંદર તો કે આદિમાનવ શું કરતો તો કે કાચું માંસ ખાતો, બરાબર, ભટકતું જીવન જીવતો. પછી અચાનક બે પથ્થર ટકરાયા અને એમાંથી તણખલો થયો અને અગ્નિ પ્રગટી. તો આ રીતે અગ્નિની શોધ થઈ. અગ્નિની શોધ થતાં એમણે કાચું માંસની જગ્યાએ માંસ પકવીને ખાતા શીખ્યો. પછી ધીમે ધીમે એ પોતે સ્થાયી જીવન શરૂ કર્યું, ભટકતું જીવન છોડીને. પછી પૈડાની એક લાકડાનો ભાગ છે, ગળગળતો જતો હશે નીચે રડતો રડતો, અને એમાંથી એક ભાગ છૂટો પડ્યો નાનો એવો, અને એ પૈડું થયું. તો એવી રીતે ચક્રની શોધ થઈ, ને પછી ખેતીની શોધ થઈ, અને આ રીતે ખેતીની શરૂઆત થઈ. બરાબર. તો આપણા દૈનિક જીવનની મોટાભાગની જે ખોરાક માટેની તેમજ વપરાશની જે ચીજ વસ્તુઓ છે એ આપણને આ ખેત પેદાશમાંથી જ પ્રાપ્ત થાય છે. ખેતીની શરૂઆત ક્યારથી થઈ તો કે પ્રાચીન ભારતથી, જે મેં તમને હમણાં કહ્યું એ રીતે. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજાર અને સિંચાઈની વ્યવસ્થા હતી. બરાબર. સ્થાયી જીવન શરૂ થયું એટલે આ લોકોએ આદિમાનવોએ ક્યાં રહેવાનું શરૂ કર્યું? નદી કિનારે. શું કામ? ત્યાં એમની બધી પ્રાથમિક જરૂરિયાત છે આસાનીથી સંતોષી શકાય. ખેતી માટે પાણી મળી રહે, પોતાને વાપરવાનું મળી રહે, પરિવહન માટેની વ્યવસ્થા થાય, ઘણું બધું એમાંથી પ્રાપ્ત થાય એટલા માટે. બરાબર. તો આપણી જે બધી સંસ્કૃતિઓ આપણે કહીએ છીએ, એમ કહીએ કે સંસ્કૃતિઓ નદી કિનારે પાંગરેલી જોવા મળે છે, તો એ વિકસેલી જોવા મળે છે. એનું કારણ છે કે નદી કિનારે એટલા માટે વિકસી કે જીવન છે આપણું સરળ થઈ શકે. બરાબર. એટલે લોકો બધા નદી કિનારાની આજુબાજુમાં જ રહેતા, બંને સાઈડ. હવે પ્રાચીન સમયમાં કઈ કઈ ખેત પેદાશો મળતી? તો એ સમયમાં પણ ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો એની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો હડપી સંસ્કૃતિ, હડપા અને મોહેંજો-દડો, તમને ખ્યાલ છે ને, એ બે પ્રાચીન નગરો આપણને ખોદકામ કરતાં પ્રાપ્ત થયા. એટલે આખા નગરો ન હોય પણ એ સમયના થોડા ઘણા અવશેષો રહી ગયા હોય. એના આધારે પછી ઇપિગ્રાફી પદ્ધતિથી અને કાર્બન ડેટિંગ પદ્ધતિથી એ નક્કી કરવામાં આવે કે આ કેટલા વર્ષો જૂના અવશેષો છે ને એ સમયની વ્યવસ્થા શું હતી ને એ બધું. બરાબર. તો હડપા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું એક રમકડું પ્રાપ્ત થયું છે. તો એના આધારે આપણે એમ કહી શકીએ કે એ સમયમાં લોકો છે ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે લગભગ 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જાય છે. આજથી નહીં, 2500 વર્ષ પહેલાંથી શરૂઆત થઈ ગઈ તો આજ સુધીમાં ધીમે ધીમે રોજબરોજ લોખંડના ઓજારોનો ઉપયોગ ખેતીમાં વધતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. પછી સિંચાઈ માટેની શું વ્યવસ્થા હતી? તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધન અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા. ધરુ એટલે આપણે જે ધોકડ કહીએ છીએ ને એ. ધરુરો પણ એટલે વાવેતર કરવું, ઘાસનું વાવેતર કરવું, પછી અનાજનું વાવેતર કરવું વગેરે વગેરે. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા. જેમાંનું આપણે જોઈ શકીએ છીએ કે રાજા પ્રાચીન સમયમાં જે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને એ બધો ઇતિહાસ જોઈએ છે, તો એ સમયમાં આપણા જૂનાગઢની અંદર પણ બંધાવેલું સુદર્શન તળાવ, જેનો ઉલ્લેખ આપણને ઇતિહાસમાં છે, જે તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો. એ સુદર્શન તળાવ એટલે હાલનો આપણો જે દામોદર કુંડ છે તે. બરાબર. તો પ્રાચીન સમયથી જ આવી રીતે તળાવો, સરોવરો એ બધું બાંધકામ છે થયું છે. પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન છે આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. અત્યારે જેમ આપણે ગામનો વડો સરપંચ કહીએ ને, એ સમયે ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા, એટલે કે વારસાગત પદ હતું. અત્યારે આપણે વારસાગત પદ નથી, પણ લોકશાહી દેશ છે, લોકશાહી સરકાર છે, મતલબ ચૂંટણીથી ચૂંટી કાઢવામાં આવે છે, એટલે 5 વર્ષે પદ બદલાય છે. પરંતુ પ્રાચીન સમયમાં આ ગ્રામભોજકનું જે પદ છે એ વારસાગત હતું. બરાબર. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો, અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતો અને એ કાર્ય એમને સોંપતો.
તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. જો ફક્ત કરવેરા ઉઘરાવાનું જ નહીં, પણ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું કામ પણ આ ગ્રામભોજકનું હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એમાં મોટા જમીનદાર, નાના ખેડૂત અને જમીન વગરના મજૂરો, જેને દાસ કહેવામાં આવતા. બરાબર, તો એ સમયમાં દાસ પ્રથા અસ્તિત્વમાં હતી. નગર જીવન કેવું હતું? નગર જીવન મતલબ કે શહેરી જીવન, જે અત્યારે આપણે જીવીએ છીએ તે. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. જો આ મહાજનપદ શું છે ખ્યાલ છે તમને? જેમ ગ્રામનો વડો ગ્રામીણ કહેવાતો, એટલે કે નાના નાના ગામડા હોય, પછી ગામડા મળીને આપણે શું બને? તાલુકો. તાલુકા મળીને આપણે શું બને છે? જિલ્લો. બરાબર, એવી રીતે જનપદ ને મહાજનપદ ને એ બધું એ સમયમાં અસ્તિત્વમાં હતું. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા. એટલે મોટા મોટા હોય, બરાબર, રાઉન્ડ શેપના. આપણે જે અત્યારે મોટા ડ્રમ આવે છે ને એવી રીતે. અને આપણે જુનાગઢ શહેરની બાંધણી જોઈ લો તો આજે આપણે સરદાર દરવાજા અને મજેવડી દરવાજા છે એ શું બતાવે છે? તો એની અંદર જ નગર હતું, એ દરવાજાની અંદર જ. પછી એ તો ધીમે ધીમે કાળક્રમે વિકાસ થતો ગયો અને આપણે એમની બહાર રહેવા આવતા ગયા. બરાબર, એટલે પ્રાચીન સમયના જે નગરો છે, ગામડાઓ છે, એના ફરતે કિલ્લેબંધી થયેલ હતી અને એની અંદર જ નગર છે એ હતું. લોકો રહેતા, જેથી કરીને અન્ય પ્રજાઓથી એ સુરક્ષિત રહેતા. અન્ય બહારનું કોઈ આક્રમણ કરે તો એમની સુરક્ષા જળવાઈ રહેતી. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માછલીઓનો ઉપયોગ કરતા હતા. તો આ એમનો ખોરાક હતો. પછી પુરુષો અને સ્ત્રીઓ, જેમ આપણે અત્યારે લેગીસ કુર્તી પહેરીએ છીએ, સાડી, ચણિયો, બ્લાઉઝ બધું પહેરીએ છીએ ને, ચણિયા ચોલી પહેરીએ છીએ, એ સમયે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 જ વસ્ત્ર પહેરતા. શરીરના નીચેના ભાગે એક વસ્ત્ર વીંટાળતા, જેને નીવી કહેતા, અને ઉપરના ભાગનું વસ્ત્ર છે એને વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. આપણે જેમ ચૂંદડી નાખીએ ને એવી રીતે એક નાનું વસ્ત્ર લપેટતા, જેને અધિવાસ કહેવાતું. એટલે નીવી, વાસ અને અધિવાસ. બરાબર. પછી પ્રાચીન ભારતમાં કલામાં શું હતું? તો કે પ્રાચીન ભારતની આપણે કલા જોઈએ તો આપણા જે ઇતિહાસવિદો છે, ઇતિહાસવિદ એટલે શું બાળકો? તો ઇતિહાસવિદ એટલે આપણા ઇતિહાસની માહિતી આપવા માટે, અથવા તો જે આ કંઈ શોધખોળ થતી હોય ને પછી એના આધારે જે લેખન થતું હોય, તો એ લખનાર જે વ્યક્તિ હોય છે ને એને ઇતિહાસવિદો કહીએ છીએ આપણે. તો એ આપણી કલાને 2 ભાગમાં વહેંચે છે, એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલાની અંદર શેનો સમાવેશ થતો? તો કે લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર, તો નિદર્શન એટલે આપણે બતાવી શકીએ. બરાબર, તો એની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે, કે જે બીજાને મનોરંજન પૂરું પાડે ને એવી કલા. તેમાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોની વિગતે જોઈએ તો ભારતમાં સાહિત્યનો વારસો. બરાબર, સાહિત્યના વારસામાં શું આવે છે? જો આપણે વાત કરીને કે લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય, તો એમાં પહેલું આપણે જોઈએ ભારતમાં સાહિત્ય વારસો. સાહિત્યની અંદર તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં પહેલું જોઈએ આપણે, અથવા એ કરીને ધાર્મિક સાહિત્ય. તો ધાર્મિક સાહિત્ય તો આપણને બધાને ખબર જ હોય. આપણા જે ધાર્મિક ગ્રંથ છે, રામાયણ, મહાભારત, પુરાણો, પછી આરણ્યકો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, વેદ છે, એ બધું એમાં આવે. જેમ કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં, એટલે સૌથી પ્રાચીન જો આપણું ધાર્મિક સાહિત્ય હોય તો એ છે વેદ. વેદની સંખ્યા 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઋગ્વેદની અંદર શું હતું? તો વિવિધ સૂત્રો, ઋચાઓનો બનેલો હતો. બરાબર, જે આપણે પેલા શ્લોક કહીએ છીએ ને એવા શ્લોક. પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સામવેદ એ સંગીતનો વેદ હતો. અથર્વવેદની અંદર તો એની અંદર બધી અર્થોપાર્જનની બાબત વિશે એમાં સમાવેશ હતો. અને યજુર્વેદ એની અંદર આપણે જે ભૂત ને પ્રેત ને કામણ ટૂપણ ને બધું કહીએ છીએ ને એવી બધી બાબતોનો એની અંદર ઉલ્લેખ છે. વેદને સમજાવવા માટે, આ વેદને સમજવા માટે શું જરૂરી છે? જો વેદ સમજવા અઘરા હતા, એને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક
એ સૌથી અગત્યના ગણાવી શકાય વેદને સમજવા માટેના. બરાબર. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્ય છે. જો એ કોઈ ગ્રંથ નથી, એમાં ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો, રામાયણ અને મહાભારત એ મહાકાવ્ય છે. તમે રામાયણનો એન્ડ જોયો હોય તો તમને ખ્યાલ હશે કે છેલ્લે સીતા માતા છે, એ સીતા માતાને ન્યાય અપાવવા માટે લવ અને કુશ આ બંને ભાઈઓ છે એ શું કરે છે, તો લવ અને કુશ એ બંને જે અયોધ્યા નગરી છે, અયોધ્યા નગરીની અંદર આવે છે અને અયોધ્યાના લોકોને જાગૃત કરે છે કે એમણે જે સીતા માતા ઉપર ખોટો આરોપ મૂકી અને એ આરોપને લીધેથી જ એમને જે વનવાસ થયો હતો, એમને જે અન્યાય થયો હતો સીતાજીને, એનું વર્ણન કરે છે અને એનું એક ગીત સ્વરૂપે ગાય છે. બરાબર. તો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે રામાયણ છે એ મહાકાવ્ય છે. એ જ રીતે મહાભારત છે એ પણ મહાકાવ્ય છે. એને ગાઈને રજૂ કરવામાં આવ્યું છે અને પછીથી આપણે એને આવી રીતે વાર્તાના સ્વરૂપે ને એમ જોઈએ છીએ. બરાબર. તો એને સમજવા માટે આજે આપણે વેદને સમજવા માટે ગોપત બ્રાહ્મણ, બૃહદારણ્યક ને સતપથ બ્રાહ્મણ જોયું. પછી એ જ રીતે રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્ય છે. આ જે મહાકાવ્ય છે પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. મહાભારતની રચના કોણે કરી? તો કે વેદ વ્યાસે કરી છે. બરાબર. અને રામાયણની રચના તો કે વાલ્મીકીએ કરી છે. તો આ જ્યારે આપણું જે મહાભારત છે ને એ જ્યારે વેદ વ્યાસ રચિત છે, એ પ્રારંભમાં એટલે શરૂઆતમાં મહાભારત નામ નહોતું પણ જય સંહિતા તરીકે ઓળખાતું. જો તમને આવા પ્રશ્ન પૂછી શકે કે મહાભારતને પ્રારંભમાં કયા નામે ઓળખવામાં આવતું, તો એને જય સંહિતાથી ઓળખાતું. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. પછી ધીમે ધીમે એ વિકસતું ગયું એટલે કે મોટો ગ્રંથ થતો ગયો અને મહાભારત એનું નામ થયું. 1,00,000 શ્લોક છે એની અંદર. તે જ રીતે વાલ્મીકી રચિત જે રામાયણ છે એમાં ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. પછી જો બાળકો આ બંને જે મહાકાવ્યની રચના થઈ ને એમાં મહાભારત પહેલાં રામાયણની રચના થયેલી છે. એટલે કે રામ ભગવાન પહેલાં થયા ને પછી કૃષ્ણ ભગવાન થયા છે. બરાબર. તો આપણે એમ મહાભારતની રચના પછીથી થઈ છે એમ કેના આધારે કહી શકીએ? તો કે મહાભારતની અંદર ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ છે એ ગીતાજીનું જ્ઞાન આપે છે ને એ બધો ઉલ્લેખ છે. પાંડવોના પક્ષે રહીને યુદ્ધ કર્યું હતું. તો એના ઉપરથી ખબર પડે કે રામ પહેલાં થઈ ગયા અને ભગવાન કૃષ્ણ પછી થયા, એટલે રામાયણ પહેલાં રચાયું જેમાં ભગવાન રામનો આખો કથા છે અને મહાભારતની અંદર કૌરવ, પાંડવો અને ભગવાન કૃષ્ણની વાત છે. બરાબર. એટલે પાછળથી થયું છે. હવે 108 જેટલા ઉપનિષદ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથ છે. કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય આ ઉપનિષદ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથ છે અને પુરાણોની સંખ્યા 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત એ વિશિષ્ટ ગ્રંથ તરીકે ખ્યાતિ પામેલા છે. પછી બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને આપણે ત્રિપિટક કહેવાય છે, જે આપણે એના વિશે પણ આપણે આગળના પ્રકરણમાં આપણે ભણી ગયા છીએ. બરાબર. એટલે એના વિશે મારે ડિટેલમાં તમને કહેવાની જરૂર નથી. તેમાં સૂત એટલે કે સૂત્રપિટક અથવા સૂતપિટક, વિનયપિટક અને અભિધમ પિટક એમ 3 પિટકનો સમાવેશ થતો હોવાથી એને ત્રિપિટક કહેવાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથ છે. પછી નાગસેનનું મિલિંદ પાનહો એટલે કે પ્રશ્ન અને આર્યમનજીસી શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. બરાબર. આ ઉપરાંત આપણે જોઈએ જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક
વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર, જો સાથે નામ છે આ વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે, બરાબર. આ ઉપરાંત આપણે જોઈએ ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્યમાં જેમની વિષય વસ્તુ ધર્મની બહારની છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્ય એટલે કે ચાણક્ય, જે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના રાજગુરુ ચાણક્ય, બરાબર. તો એમનું નામ શું હતું? કૌટિલ્ય, જેમણે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે, બરાબર. તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે આ બીજું ધર્મેતર સાહિત્ય છે એમને હજી ઘણી બધી એની અંદર માહિતી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો અહીંયા આજે આપણે રાખીએ. આ ઉપરાંત આપણે ભારતમાં જે સાહિત્ય વારસો છે એમાં ફક્ત આજે આપણે ધાર્મિક સાહિત્યની જ વાત કરી છે. ધર્મેતર સાહિત્ય, વિદેશી મુસાફરના વર્ણન, પછી એમાં જે વેપારી છે, નવા વર્ગો છે, એવું ઘણું બધું એની અંદર આવે છે. એ બધા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.